ખરેખર હું એવું પર્સનલી સજેસ્ટ કરું કે હું મારી અત્યારના અનુભવ ને બુદ્ધિ સાથે અગર મારે નવેસરથી તૈયારી કરવાની હોય તો સૌથી પહેલું કામ હું એ કરું કે 2 4 5 10 દિવસ મારો આખો રિસર્ચમાં નીકળવો જોઈએ કે ભાઈ હું સિલેબસ શું છે, મારો સિલેબસમાં કેટલા સબ્જેક્ટ છે, કયો સબ્જેક્ટ હું કયા વ્યક્તિ પાસેથી ભણીશ, કયા સબ્જેક્ટમાં હું કઈ બુક રેફર કરીશ, આ વસ્તુ કરી અને સોર્सेस મારે લિમિટેડ કરી દેવા જોઈએ કે એક વિષયમાં એક જ શિક્ષક અને એક વિષયમાં એક જ પુસ્તક. રાઈટ, આ વસ્તુ થાય તો એને સમજો 10 વિષય છે તો 10 જ પુસ્તક અને 10 જ શિક્ષક પાસે ભણવાનું હોય છે. ઘણીવાર વિદ્યાર્થી એવું કરે છે કે એક જ સબ્જેક્ટની 4 4 5 5 બુક લાવીને પડી હોય જેમાં ખરેખર વંચાઈ એક બી ના હોય. યસ, રાઈટ. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં જે સફળ વિદ્યાર્થીઓ એક વસ્તુ રિપીટેડલી કહેતા હોય કે એક વિષયની 3 પુસ્તક વાંચવી એના કરતા એક જ પુસ્તકને 3 વખત વાંચવું એ વધારે ઇફેક્ટિવ હોય છે. યસ. એટલે આવા એવા હોય છે. ઘણી ડિસિપ્લિન વાળી વસ્તુ જ્યારે આવે તો લાઈક મોબાઈલનો યુઝ મેં જોયું છે, જેટલા બી સક્સેસફુલ કેન્ડિડેટ હોય છે એમાંથી મોટા ભાગના લોકો સોશિયલ મીડિયાથી થોડા દૂર રહે છે, મોબાઈલથી દૂર રહે છે. અત્યારના જમાનામાં રીલ્સ અને શોર્ટ્સનો જમાનો આવી ગયો છે. એ તમને બહુ સારી રીતે સમજતા હશો કે વિદ્યાર્થીની મેમરીને કેટલી ખરાબ રીતે ઇમ્પેક્ટ કરે છે. બિલકુલ. તો આ બધી વસ્તુઓ વિદ્યાર્થી જોઈએ, સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. અને ઘણા વિદ્યાર્થીઓ તો મેં જોયા છે કે પ્રોપર કીપેડ વાળા ફોન હજી યુઝ કરે છે. અને નીરજ સર, તમે કદાચ 15 years બેક જાઓ, તમારી જે જ્યારે તમે શરૂઆત કરી રહ્યા હતા 15 વર્ષ પહેલા, તો તમે એ વ્યક્તિ તમે ત્યારે શું સલાહ આપશો? તમે જે એક્સપિરિયન્સ તમને થયો છે આ સમયમાં, તો ત્યારે તમારા સપના બહુ મોટા હશે, ઘણો ડર પણ હશે કે આ થશે આ નહીં થાય. તમે જેમ કીધું તમે જો એ બિઝનેસમાં પણ ગયા, તમે પ્રાઇવેટ જોબ પણ કરી, તમે બેંકમાં પણ જોબ કરેલી છે, તમારો એક્સપિરિયન્સ બહુ છે. તો એઝ અ કોઈ યંગર છે 18 year આસપાસ, તો તમે એને શું સલાહ આપશો? બહુ ઇમોશનલ ક્વેશ્ચન પૂછી લીધો. અત્યાર સુધીમાં એક પણ ક્વેશ્ચનમાં મને એવું ફીલ નહીં થયું કે હું શું જવાબ આપું. કદાચ મારી પાસે જવાબ હતા જ, પણ આ થોડું ગૂઝબમ્સ આવી ગયા મને આ ક્વેશ્ચન જ્યારે તમે એવું કીધું કે તમારી પોતાની જાત જે 2008-10માં તમારો યંગર વર્ઝન હતું એને તમે શું એડવાઇસ આપશો? યસ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મારા યંગર વર્ઝનને હું કદાચ એવી એડવાઇસ આપીશ કે ટ્રસ્ટ યોર સેલ્ફ. તમારી ગટ ફિલિંગને તમે ટ્રસ્ટ કરો જ્યારે તમે મહેનત કરો છો. રાઈટ, તમે યુ નો ઇટ કે આમાં કેવું છે જશુભાઈ, તમે કોઈ પણ વ્યક્તિ હોય એને ખબર જ હોય કે હું સાચી દિશામાં જઈ રહ્યો છું કે ખોટી દિશામાં. એક કોન્સેપ્ટ મારો છે, ક્યાંક બીજે ક્યાંય હોય તો આઈ ડોન્ટ નો, બટ મારો એક કોન્સેપ્ટ છે એન્જલ અને ડેવિલ કોન્સેપ્ટ. દરેક વ્યક્તિ હોય ને એના અંદર બે અવાજ નીકળે ઓલવેઝ, એક એન્જલ વોઇસ હોય ને એક ડેવિલ વોઇસ હોય. એને ખબર જ હોય છે કે હું કઈ વસ્તુ સાચી છે કઈ વસ્તુ ખોટી છે. તો જ્યારે તમે લાઈક તમારા એન્જલનો જે વોઇસ છે, ઘણીવાર કેવું છે નોબડી કદાચ કોઈ એ લેવલ પર નહીં પહોંચ્યું હોય કે જે એની લાઈફમાં કોઈ પણ નેગેટિવ એક્ટિવિટી ના કરતા હોય, પણ જ્યારે તમે દિવસમાં 10 એક્ટિવિટી કરો છો, એમાં એન્જલ એક્ટિવિટીઝ કરવાની, એન્જલને સાંભળવાની અને એની ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાની, એનો રેશિયો જ્યારે તમારો હાયર હશે, રાઈટ, ત્યારે તમે લાઈફમાં ગ્રોથ તરફ જઈ રહ્યા છો. તો એને પોઝિટિવ કે એન્જલ વોઇસને હું કહીશ ગટ ફિલિંગ. તો એ જે એન્જલ વોઇસ છે, તમારી જે ગટ ફિલિંગ છે, એને તમે સાંભળો. રાઈટ, ટ્રસ્ટ યોર સેલ્ફ. તમારા પોતાના પર વિશ્વાસ રાખો. તમારા જે સપના છે, રાઈટ, તમારા સપના તમે જોયા છે, લોકોના અવાજથી દૂર રહો. લાઈક લોકો કહે છે આ ના થાય આ ના થાય, તો એવું એટલે બોલે છે કે એમનાથી નથી થયું. દેટ ડઝન્ટ મીન કે તમારાથી પણ નહીં થાય. રાઈટ, સો લોકોને ના સાંભળો, તમારી ગટ ફિલિંગને સાંભળો, એને ફોલો કરો, ખુદ પર વિશ્વાસ રાખો અને બહુ બધી મહેનત કરો.